નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. આજે એક વિડીયો સામે આવ્યો, જો કે આ વિડીયો આજકાલનો નથી પણ ફેબ્રુઆરી મહિનાનો છે. વિડીયો છે પાસ કન્વીનરોનો કે જેમાં હાર્દિક પટેલ પણ છે અને પાસ કન્વીનર ફાયરિંગ કરી રહ્યા છે. હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસ ફરિયાદ નોંધાવનાર પણ પાટીદાર સમાજના જ નેતા છે કે જેઓ છોટે હાર્દિકના નામથી ઓળખાય છે. પણ સવાલ એ થાય છે કે જે સમાજના લોકો હાથમાં હળ હોય તેમના હાથમાં હથિયાર હવે આવી ગયા છે. શું આ રીતે સમાજને અનામત અપાવવા ઈચ્છે છે હાર્દિક પટેલ અને તેના સાથીદારો, કે પછી આ તેમને મળેલ સમાજના સાથનો ઉન્માદ છે? હાર્દિક પટેલ કહે છે કે તેઓ રાજનીતિથી દૂર છે, પણ હવે તો રાજનીતિ તેમના સમાજના આગેવાનોમાં જ જોવા મળે છે. આ જ મામલે ચર્ચા કરીશું. ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે પાસ કન્વીનર વરુણ પટેલ, ફરિયાદી હાર્દિક કે પટેલ તેમજ પૂર્વ પાસ કન્વીનર નિખિલ સવાણી અને ચિરાગ પટેલ પણ અમારી સાથે છે. ચર્ચા કરીશું તે પહેલા ફરી એક વખત દર્શકોને અને અમારી સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવોને એ વિડીયો બતાવી દઈએ કે જે વિડીયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો રાજકોટ પાસના કન્વીનર હતા બ્રિજેશ પટેલ કે જેઓ ગોળીઓ ચલાવી રહ્યા હતા. ચર્ચા વધારીશું આગળ તેના ઉપર જ અને જોઈ લઈશું કે શું છે મહાચર્ચાનો પહેલો સવાલ અને ત્યારબાદ તે જ સવાલ પર અહીં ઉપસ્થિત આખી પેનલ સાથે તેના ઉપર ચર્ચા કરીશું. આવો જોઈએ શું છે મહાચર્ચાનો પહેલો સવાલ. સવાલ એ જ છે કે જે પાટીદારોના હાથમાં હળ હતા તેમના હાથમાં શું હવે હથિયાર આવી ગયા છે? તે મુખ્ય સવાલ બને. જો કે વિડીયો ભલે જૂનો છે પણ વિડીયો છે તો ખરો અને તેમાં પાસના કન્વીનર્સ છે. સૌથી પહેલા વરુણભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે આપ પાસ સાથે સંકળાયેલા છો અને હાર્દિક સાથે પણ સંકળાયેલા છો. શું હવે પાટીદાર સમાજના આગેવાનો કે જેઓ અનામત અપાવવા નીકળ્યા છે તેમના હાથમાં હથિયારો આવી ગયા છે? પરંતુ આ વિડીયોના સંદર્ભમાં નહીં, પણ વાત જે હથિયારની છે તો આ દેશનો ઇતિહાસ છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ખેડૂતોએ હળ મૂકીને હથિયાર ઉપાડ્યા અને ઉપાડવા જોઈએ, એમાં કઈ ખોટું નથી. પણ હથિયાર કઈ જગ્યાએ કેવી રીતે ઉપાડો છો એ મહત્વનું છે. એની કાયદાકીય પ્રોસિજર શું છે એ મહત્વનું છે. બાકી ખેડૂતોએ હથિયાર ઉપાડવા જ પડશે અને તો જ આ દેશનો વિકાસ. તો આ લગ્નમાં જે ગોળીઓ ચાલી તે યોગ્ય હતું આપના મતે? લગ્નમાં પહેલા તો ગોળીઓ ચાલી છે એ સાચી રિવોલ્વરથી ચાલી છે કે ખોટી એરગન છે, શું છે તપાસ. હાથમાં રાઇફલ પણ હતી, અન્ય એક પાસના કન્વીનર હાથમાં રાઇફલ પણ હતી. એ વિડીયોમાં એ રિવોલ્વર કે રાઇફલ જે છે એ ઓરિજિનલ છે, એરગન છે કે શું છે એનું સત્ય તો તપાસ પછી જ બહાર આવશે ને પછી જ આપણે કોઈની પણ ઉપર કોઈ આક્ષેપ લગાવી શકીએ. જે આ લગ્નમાં હથિયાર કે ફાયરિંગ કરવાની વાત આવી તો કેટલાય મિનિસ્ટરોના છોકરાઓના લગ્નમાં ફાયરિંગ થાય છે. આજે જ તમે જુઓ તેમની સામે કાર્યવાહી પણ થાય તો થાય. એમાં અમે હું કાર્યવાહીની ક્યાંય ના નથી પાડતો અને સરકારને પાસના કન્વીનરો ઉપર પ્રેમ વધારે છે. સારામાં સારી કાર્યવાહી કરે અમે તૈયાર છીએ. એમાં હું કાર્યવાહી કરવાની ના નથી પાડતો, પણ હું કહેવા એ માંગુ છું કે આવું તો ભાજપના કેટલાય મિનિસ્ટરોએ કર્યું છે. આજ કાલે જ તમે જુઓ ભાજપના ધારાસભ્યના દીકરાએ ટોલ નાકા ઉપર કર્યું, ભાજપના સાંસદોએ ટોલ ઉપર રિવોલ્વરો કાઢેલી છે. એટલે આ બધું ભાજપે કર્યું એટલે પાટીદાર સમાજ પણ કરી શકે. હાર્દિકભાઈ આપની પાસે આવવા માંગે છે. આપે આ વિડીયો મીડિયા હાઉસીસને આપ્યો અને તમે જ અરજી કરી છે ફરિયાદ નોંધવા માટે. કહી રહ્યા છે કે હથિયારો તેઓ ઓરિજિનલ હતા કે ન હતા તે હજી તપાસનો વિષય છે. આપ શું કહેશો? તપાસના વિષયમાં તો એવું બનશે કે જ્યારે કાયદેસર કાર્યવાહી થશે ત્યારે જાણવા મળશે કે ભાઈ 25 રૂપિયાની ચાઇનાની બંદૂક હતી કે ઓરિજિનલ છે. અને તમને એક વિજયભાઈ પટેલ ઉર્ફે મુખી કરીને એમના હાથમાં એક મોટી બંદૂક જોવા મળી રહી છે, એ તો સાચી જ છે. અને બ્રિજેશ પટેલના હાથમાં પણ જોવા મળી રહી છે, એ પણ સાચી જ ગન છે. અને ખોટી ગન હોય તો એ સાબિત કરી બતાવે. જી જરૂરથી. નિખિલભાઈ આપની પાસે આ માંગુ છું. આખા મામલામાં આપ હવે પાસ સાથે નથી સંકળાયેલા, પહેલા આપ પાસ સાથે હતા, હાર્દિક પટેલની પણ નિકટ આપ હતા. આખો વિડીયો સામે આવ્યો છે, પણ સવાલ એ છે કે શું હવે ઉન્માદ આવી ગયો છે કે જેનો સાથ સમાજનો સાથ જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિને મળી રહ્યો છે, શું તે ઉન્માદમાં રાચી રહ્યા છે? જેવી રીતે ભૂતકાળની અંદર વરુણભાઈ કીધું એમ
કે જે પ્રમાણે મિનિસ્ટરોના છોકરાઓના મેરેજમાં હોય કે જેવી રીતે ફાયરિંગો થયા છે, રવિન્દ્ર જાડેજાના મેરેજમાં પણ ફાયરિંગો થયા હતા, ત્યારે પણ એવી હતી કે રમકડાની ગન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો આ હકીકત જ્યારે કોઈના પર આક્ષેપ કરવો હોય એ સાચો છે કે ખોટો છે, એ જે કોઈ પ્રૂફ પોલીસ દ્વારા જે કોઈ માહિતી આવે, જે કોઈ આખું ઇન્વેસ્ટિગેશન થાય ત્યારબાદ કહી શકાય આ સાચું છે કે ખોટી ગન છે. પરંતુ જે આ ગન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે એ બહુ પેલી ઘટના છે. જે રીતે વરુણભાઈ કીધું કે જે મિનિસ્ટરોના છોકરા ઉપર કે તો જે કોઈ ફાયરિંગ કર્યું છે એ વ્યક્તિ ઉપર જે કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ હોય એ કાર્યવાહી પણ આમની અંદર થવી જોઈએ. અને જે પ્રમાણે આખી ઓપરેશન છે, જે પ્રમાણેનું આખું જે માહિતી આપી છે એમને આખી સચોટ છે, સાચી છે, ખોટી છે કે કઈ રીતે ગન સાચી છે કે ખોટી છે, એ બધું પુરવાર થયા બાદ એમની ઉપર જે કોઈ વ્યક્તિ હોય, આજે બ્રિજેશ પટેલ છે, આજે હું હોઉં કે બીજી કોઈ પણ વ્યક્તિ હોય, તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ચલો ચિરાગભાઈ, આપ શું કહેશો આ સમગ્ર મામલામાં? આપ ઘણા સમયથી પાસ સાથેની છેડો ફાડી ચૂક્યા છો અને હવે આપ કેવી રીતે જુઓ છો પાટીદાર અનામત આંદોલન સમિતિના જે પણ આંદોલન ચાલ્યું છે તેને, અને આ જે વિડીયો સામે આવ્યો છે તે બાબતે? ત્રણેય મિત્રોએ જે વાત કરી, ગન સાચી છે, ખોટી છે, ખેડૂતોએ હળ મૂકીને હથિયાર ઉપાડવા જોઈએ, નિખિલભાઈએ કહ્યું કે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ અને જે ધારાસભ્યની વાત કરી કે એમના દીકરાઓના મેરેજમાં પણ આવા બનાવો બન્યા છે, પણ આ બનાવ કોના દ્વારા બન્યો છે એ મહત્વનું છે. કારણ કે સરકાર જે રીતે આંદોલનને તોડવા માટે પ્રયત્ન કરી રહી છે એમાં સરકાર સફળ થઈ રહી છે એવું આંદોલનકારીઓએ સમજવું પડશે. વારંવાર આપણે સરકાર ઉપર આક્ષેપ કરીએ છીએ કે સરકાર આ કરી રહી છે, સરકાર આ કરાવી રહી છે, પરંતુ આપણી જે લડાઈ છે એ સરકાર સામે છે. તો સરકાર તો આ બધું કરવાની જ છે, પરંતુ આપણે ખુદની સામે પણ જોવું પડશે. અને જે બનાવ બન્યો મતલબ આ વિડીયો વાયરલ થયામાં સરકારના કોઈ વ્યક્તિનો હાથ છે? આપ તેમ જે પણ હોય ના હોય બે નંબરની વાત છે. સરકાર તો કદાચ નહીં હોય કોઈ સરકારના વ્યક્તિ દ્વારા, પણ આવનારા ભવિષ્યમાં પણ સરકાર આ બધું કરાવવાની જ છે. એના માટે તૈયાર રહેવું પડશે. પરંતુ જેની સામે આપણે લડાઈ લડી રહ્યા છીએ એ સરકારનો કેટલો પાવર છે, શું કરી શકે છે, પ્રશાસનનો દુરુપયોગ કેવી રીતે કરી શકે છે, એ બધું સમજી અને આ લડાઈ લડવાની છે. મારી વાત એક વચ્ચે અધૂરી રહી ગઈ કે જ્યારે કોઈ મેરેજમાં કોઈએ ફાયરિંગ કર્યું છે, એક સામાન્ય વ્યક્તિ હોય છે, અને આ જે વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે એનો આખા પાટીદાર સમાજે જે આંદોલન ઉપર વિશ્વાસ મૂક્યો હતો કે આ આંદોલનકારીઓ સમાજને ન્યાય અપાવશે, અને એના દ્વારા જ્યારે આવી એક ઘટના ઘટી રહી છે ત્યારે દુઃખ થાય છે. પરંતુ સરકારને પણ એ કહેવા માંગુ છું કે આની ચોક્કસ સાચી તપાસ થવી જોઈએ, અને જે રીતે તમે પાટીદાર સમાજના અવાજને દબાવવાની કોશિશ કરી રહ્યા છો એ પણ આમાં થવું ના જોઈએ. હા, કોઈ ગુનેગાર હોય અથવા સાચું સાબિત થાય તો એને સજા થવી જોઈએ અથવા એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ જે રીતે આ ગુજરાતની સરકાર પાટીદારોના અવાજને દબાવવા દેવાનો જે પ્રયત્ન કરે છે એ જ રીતે ફરીથી અમારા આંદોલનકારીઓના અવાજને દબાવવાનો પ્રયત્ન ન કરે એ પણ અમે સરકારને ચેતવવા માંગીએ છીએ. જરૂરથી સરકારની આપ વાત કરી રહ્યા છો, પણ ચિરાગભાઈ આપને એ પણ કહેવા માંગીશ કે હાર્દિક પટેલ સામે પથ્થરમારીનો આરોપ લાગ્યો હતો. તે મામલે હાર્દિક તો સામેથી ગયો હતો પોતાની ધરપકડ કરાવવા માટે, પરંતુ તેને આખરે જામીન મળી ગયા છે, બિનજામીનપાત્ર તેને જામીન મળી ગયા છે. મતલબ સરકારની સામે હવે સવાલો ઉઠાવવા કદાચ વધારે કહેવાશે, કારણ કે હવે તે સમય નથી જે સમય પહેલા હતો. પણ આપને હું પૂછવા માંગુ છું વરુણભાઈ કે જે સરકારના લોકો સામે કે જે સરકારની સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ ઉતરી છે, હવે તેના જ વાદ લઈ રહ્યા છો આપ આપની વાતમાં. તમે એ જ કહી રહ્યા છો કે સરકારના લોકો પણ કરે છે, અમે કરીએ એમાં શું ખોટું છે? તો આને કેવી રીતે યોગ્ય કહી શકાય? પહેલા હું એ કહેતો નથી કે ઓરિજિનલ હથિયારથી કે ગેરકાયદેસર રીતે ફાયરિંગ થયું હોય તો હું એનું 1% સમર્થન નથી કરતો. એ ખોટું થયું. બીજી વાત, આ જે મુદ્દો છે અને અનામત આંદોલન સાથે સાંકળવાની જરૂર જ નથી. આ વ્યક્તિગત કોઈ દીકરીના લગ્નનો વિડીયો છે, એને પબ્લિશ કરી, એમાં ફરિયાદ દાખલ કરી, અને આ એક આખું પર્સનલ ફંક્શન છે. આ અનામત આંદોલનની સભામાં કોઈએ ફાયરિંગ નથી કર્યા, પણ આને આખા સમાજ સાથે સાંકળી દેવાની જરૂર જ નથી. વરુણભાઈ, હું તમને રોકવા માંગીશ. આંદોલન ચલાવતા કોઈ પણ વ્યક્તિ હોય, એક તમને ઉદાહરણ આપું કે જે સલમાન ખાનનો જે એક્સિડન્ટનો કેસ બન્યો હતો, જો એ સલમાન ખાન ના હોત તો એ કેસ બન્યો હોત, જો સામાન્ય વ્યક્તિ હોત તો ના બન્યો હોત. એટલે જ્યારે કોઈ સેલિબ્રિટી બનતું હોય છે, કોઈ પણ વ્યક્તિ, સમાજનું કામ હોય અથવા પોતાના સેલિબ્રિટી બને છે, તો સેલિબ્રિટી શું કરે છે એને પોતાના જાતે જોવું પડશે, ક્યારે પણ એ ખોટા રસ્તે ન જવું. હવે હાર્દિક પટેલ અને પાસ સાથે સંકળાયેલ તમામ કન્વીનર્સ જાહેર જીવનમાં છે વરુણભાઈ, તે સ્વીકારવું પડશે, ભલે તે પર્સનલ ફંક્શન હોય કે કંઈ પણ હોય. નિખિલભાઈ, આપ કહેવા માંગતા હતા? જેવી રીતે વરુણભાઈએ કીધું કે પર્સનલ છે, પરંતુ આજે બ્રિજેશ પટેલ એમની સાથે સમગ્ર ગુજરાત અને રાજકોટના લોકોનો વિશ્વાસ જોડાયેલો હોય છે. એટલા માટે શું કરવું શું ના કરવું પહેલેથી બહુ વિચારી અને ચાલવું જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિ હોય, જો એની જગ્યા ઉપર કોઈ આમ પબ્લિકે કોઈ પણ વ્યક્તિએ જો ફાયરિંગ કર્યું હોત તો આજે ના આવ્યું હોત, પરંતુ આજ બ્રિજેશ પટેલ પોતે પાસનો કન્વીનર છે.
એમના હિસાબે એમનું જે સ્ટેજ છે એમના હિસાબે એ કર્યું છે એ બહુ શરમજનક બાબત છે અને હાર્દિક પટેલની હાજરીમાં કર્યું છે એ વધારે શરમજનક બાબત છે. જે જરૂરથી હાર્દિકભાઈ તમે કઈ કહી રહ્યા હતા? પાટીદાર સમાજનો અને પાટીદાર સમાજનો એક અવાજ હાર્દિક પટેલ છે અત્યારે, અને હતો હવે તો ભૂતકાળમાં, પણ હું આ મીડિયાના માધ્યમથી એ જણાવવા માંગુ છું કે જો તમારી આ એક જિદ્દી તમારી વાણી, જિદ્દી તમારી જાત અને જિદ્દી તમારી જે બોલી છે એ પ્રકારે આ પાટીદાર સમાજને જો તમે પાટીદાર સમાજના જ આગેવાન હોત તો એ દિવસે તમારી જો આ જિદ્દી જાત અને જિદ્દી તમારી જે સ્વભાવ છે એ ના નડ્યો હોત આ તો આ પાટીદાર સમાજને જો આ 14 શહીદ પરિવારોને જે ભોગવવું પડ્યું એ પણ ના બન્યું હોત. અને જો તમારી પૂરેપૂરી જવાબદારી પાટીદાર સમાજની તમારા સિરે છે તો આ પ્રકારનું આ કૃત્ય પાટીદાર સમાજના જે પાસના કન્વીનરો અને અમુક હોદ્દેદારો જો તમારી બેનની મેરેજમાં આવીને ફંક્શનમાં આવીને દારૂ પીવો, બે સભા વર્તન ગામની જોડે કરવું અને હવામાં ફાયરિંગ કરવું, આ એક મોટી જવાબદારી તમારા સિરે છે અને તમારી હાજરીમાં આ થવું અને સમાજની પૂરેપૂરી જવાબદારી તમારા માથે અને તમારા સિરે જે આ પાટીદાર સમાજે તમને સોંપી છે. શું આ તમે હાર્દિકભાઈ પણ આપને હું એક સવાલ એ પણ પૂછવા માંગુ છું કે આ વિડીયો અને આ ફંક્શન ફેબ્રુઆરી મહિનાનું છે, છેક હવે એપ્રિલ મહિનામાં તેનો વિડીયો જાહેર કરવાનો શું તર્ક બને છે તે જરા સમજાવશો? એક મીડિયાના માધ્યમથી જણાવી દઉં, હું અત્યારે વિરમગામ હતો અને પોલીસ સ્ટેશનમાંથી સાક્ષીઓને હાજર કરીને અને હાજર થઈને આવતો હતો અને મારા અમુક સામાજિક કારણો અને સામાજિક જે મારા જે ઘરના અંદરના જે પ્રશ્નો, આજે એના વિપુલ કાકાનો ફોન મારા પપ્પાના ઘરે જાય છે કે આ બધું શું છે એને સમજાવો, અને પ્રેશર ટુ પ્રેશર મારા ફાધરને મારા અંકલને શું છે આ બધું, શું તમને જ એક આ ગુજરાતમાં લોકશાહીમાં જીવવાનો, તમને જ સરકાર સામે લોકશાહી દેખાડવાનો શું મારો અધિકાર નથી કે તમારા મા બાપ જે ધૂતરાષ્ટ્ર ને ગાંધારી બનીને એ તમારે જે તમે કમાઉ દીકરા બની ગયા છો એ જોઈ રહ્યા છે તો શું અમારે પણ ધૂતરાષ્ટ્ર ને ગાંધારી બનીને અમારે જોવાનું? અને 14 શહીદ પરિવારોને શું આ સમાજ પ્રેમ છે? આ તમારો આ જે તમારી આ એક શબ્દ બોલતા હોય ને સમાજ જો નહીં, પણ હાર્દિકભાઈ શું દીકરા કમાઉ થઈ ગયા છે એની સામે તમારો વાંધો છે? કારણ કે તમારા જવાબમાં તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હાર્દિક પટેલ જે રીતે આગળ વધ્યો છે તેના સમાજમાં તેનાથી આપ ખુશ નથી. ખુશ નથી. ખુશ તો હતો, એની પાછળનું કારણ ઘણા બધા હતા કે બાધા રાખી હતી, કોઈ પાસના કન્વીનરે શ્રીફળ બી નહીં માન્યું હોય, એ મારા દિલમાં હતો ને આજે પણ દિલમાં છે, પણ સમાજને કોઈ પણ ગેરમાર્ગે દોરશે, મારા ફાધર ઇવન મારા મમ્મી, તો એ પણ હું નહીં ચલાવી લઉં. જી જરૂરભાઈ. વરુણભાઈ, આપ માનશો કે જે પણ થયું આ ફંક્શનમાં, ફાયરિંગ થયું કે જે પણ થયું તે ખોટું હતું કે હજી પણ આપ બચાવ કરશો? એ તપાસનો વિષય છે, એ કાયદો નક્કી કરશે ખોટું શું છે સાચું શું છે. કોઈ કોર્ટનો જજ નથી, હું એમાં સ્ટેટમેન્ટ ના આપી શકું કે ખોટું છે સાચું છે. ચલો સાચી ગનથી નહીં પણ પેલેટ ગનથી પણ અગર જો ફાયરિંગ થયું છે શું તે પણ યોગ્ય છે? પણ જે પ્રમાણે હાર્દિકને આ ફરિયાદ કરવાની જે ઉતાવળ આવી, પાટીદારના 14 દીકરાઓને મારી નાખ્યા, એ ભાજપના નેતા ઉપર તમે કોઈ ફરિયાદ કરી? મારા ભાઈને હું એ પૂછીશ, એ 14 જણને મારી નાખ્યા એકે નેતા ઉપર તમે ફરિયાદ કરી? એ 14 જણના હત્યારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એની સામે તમે આવી રીતે લડવા તૈયાર છો? તમે ખાલી આવી વાહિયાત ફરિયાદો કરવી હોય હાર્દિક ઉપર કરો, કઈ વાંધો નથી, મારી ઉપર કરો, બીજા જેની ઉપર કર્યું હોય, પણ મુખ્ય ગુનેગાર ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે જેને 14 દીકરાઓને મારી નાખ્યા છે, એની ઉપર તમે ક્યારે ફરિયાદ કરશો એ મહત્વનો મુદ્દો છે. વ્યક્તિગત વાંક હોય, હાર્દિકનો વાંક હોય, પાસના કોઈ પણ કન્વીનરનો વાંક હોય, તમારે જે કરવું એ કરો ને, બધાને છૂટ છે, લોકશાહીનો અધિકાર. હાર્દિકભાઈ તમને સ્વતંત્ર છો, પણ તમે એક પાટીદાર યુવાન તરીકે તમારી નૈતિક ફરજ એ આવે છે કે આટલી જ રીતે અગ્રેસિવ થઈ અને તમે ભાજપે જે 14 દીકરાઓને મારી નાખ્યા છે એની સામે પણ લડો. જી જરૂરથી. નિખિલભાઈ, આપ માનશો કે હાર્દિકભાઈએ જે ફરિયાદ નોંધાવી છે શું તે ફરિયાદ હાર્દિક પટેલ કે જે હાર્દિક પટેલ છે તેમની જે સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધી છે, તેની છાપ વધી છે, તેની સામે ક્યાંક ને ક્યાંક આમને અણગમો છે અને તેથી આ ફરિયાદ નોંધવામાં આવી છે? શું અંદર ખટરાગ આપ મહેસૂસ કરો છો નિખિલભાઈ? હું કહું તો હાર્દિક પટેલ જે છોટે હાર્દિક તરીકે ઓળખાય છે એ પણ પેલા પાસમાં જ હતો, પણ એમના કોઈ પ્રોબ્લેમ કે શેના કારણે થયું છે એ તો એમનો વિષય છે. એમ શેના કારણે રાજીનામું આપ્યું છે, શેના કારણે નીકળ્યા છે પાસમાંથી એ એમનો વિષય છે. એ બાબતે હું કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો, પરંતુ જે આ હાલ ઘટના બની છે એ હાર્દિક પટેલની હાજરીમાં ઘટના બની છે એ શરમજનક બાબત છે. કોઈ પણ વ્યક્તિ ફાયરિંગ કરતા પહેલા
હું કોણ છું, હું કયા સ્ટેજ ઉપર છું, કઈ જગ્યાએ છું, એ વિચાર્યા બાદ આ કૃત્ય થવું જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિ ફાયરિંગ કરી દેતો હોય છે તો એમની ઉપર સામાન્ય રીતે ગુનો નોંધાતો હોય છે. કોઈ પણ મિનિસ્ટર હોય, મેં પહેલા પણ કીધું કે રવિન્દ્ર જાડેજાના મેરેજમાં જે રીતે ફાયરિંગ થયું હતું તો એ તપાસ બાદ બહાર આવ્યું કે એ ખોટી રિવોલ્વર હતી, સાચી રિવોલ્વર નહોતી. તો એમની અંદર જે રીતે ઇન્વેસ્ટિગેશન થયું છે એવી જ રીતે આમની અંદર પણ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને ત્યારબાદ જે કોઈ નિર્ણય હોય એ કોર્ટ જે કોઈ હશે એમની કાર્યવાહી કરશે. ચિરાગભાઈ, હું જ્યારે પાસમાંથી નીકળ્યો ત્યારે પણ મેં એક આક્ષેપ કર્યો હતો કે જે આંદોલન જે રીતે ચાલી રહ્યું છે ખોટી દિશામાં ચાલી રહ્યું છે, અનમેચ્યોરિટીના હિસાબે આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું છે. અને આજે એનું ઉદાહરણ આપણી સામે છે કે જે હાર્દિકની સાથે જે ટીમ છે અનમેચ્યોર ટીમ છે આખી. કોઈ પણ વડીલ કોઈની સલાહ સૂચન ક્યાંય લેવામાં આવતું નથી. હજુ પણ મને તો આનંદ થશે કે આજે આ બનાવ બન્યા પછી પાસના વરુણભાઈ અને જે બધા લોકોને કદાચ ભાન થશે કે ખરેખર પાસે ક્યાં જવું પડે, પાસના આગેવાનોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, સમાજના હિતમાં કયા નિર્ણય લેવા જોઈએ. તો હું આશા રાખું છું કે પાસના લોકો સાથે કે આગામી સમયમાં બેસી અને આંદોલનને કઈ દિશામાં લઈ જવું એ ડિઝાઇન કરવું પડે. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર સામે છે, ચોક્કસ છે. અને હમણાં નિખિલભાઈએ જે પ્રશ્ન કર્યો કે રવિન્દ્રભાઈ જાડેજાના લગ્નમાં જે રિવોલ્વરનો ઉપયોગ થયો હતો અને એને કદાચ ખોટી સાબિત કરી, તો મને એવું લાગે છે કે જો આની અંદર સરકાર ઇન્વોલ્વ હશે તો આ કદાચ ખોટી રિવોલ્વર હશે તો પણ આને સાચી સાબિત કરવા માટેના પ્રયત્નો થવાના છે. એટલા માટે જ હું ફરીથી પાસના આગેવાનોનું ચેતવવા માંગુ છું અને વિનંતી કરું છું કે તમે કયા સ્ટેજ ઉપર છો એ તમે જુઓ. તમારે શું કરવું છે? આખા સમાજ આ યુવાનો જેને જેને આંદોલન કર્યા છે, જે આગેવાનો એની ઉપર મીટ માંડીને બેઠો છે કે પાટીદાર સમાજને આ બધા યુવાનો થઈ અને અનામતનો લાભ અપાવે. તો આપણી જવાબદારી વધી જાય છે. આપણે એક સામાન્ય માણસ નથી. એક સામાન્ય માણસ જે કૃત્ય કરી શકે આપણે ન કરી શકીએ. આપણે એ પ્રકારનું આજે આગેવાન થઈને બેઠા છીએ અથવા સમાજની નેતાગીરી લઈને બેઠા છીએ તો આપણે એવા કૃત્ય ન કરવા જોઈએ કે જેનાથી સમાજને શર્મિંદા થવું જોઈએ. અને હું એ ચોક્કસપણે માનું છું કે પાટીદાર સમાજના યુવાનોના હાથમાં હથિયાર કદાપી ન હોવા જોઈએ. આ સમય છે કલમનો અને પાટીદાર સમાજનો યુવાન કલમ ઉપાડે. કલમથી જ આ જંગ જીતી શકાશે. બાકી હથિયાર ઉપાડવાથી તો જો જંગ જીતી શકાતો હોત તો કાશ્મીરમાં વર્ષોથી કાશ્મીરી યુવાનો હથિયાર ઉપાડીને બહાર નીકળ્યા છે. આજ પણ એ કાશ્મીરમાં હજુ પણ હજારો યુવાનોની હત્યાઓ થઈ રહી છે અને એના મર્ડર થઈ રહ્યા છે. જો હથિયારોથી જંગ જીતી જવાતો હોત તો આજે કાશ્મીર એ પાકિસ્તાનનું અંગ બની ગયું હોત. ફરીથી હું પાટીદાર સમાજના યુવાનોને વિનંતી કરું છું કે ક્યાંય પણ હથિયાર ઉપાડવાની કોઈ વાત કરશો નહીં. આ લોકશાહી બાબા સાહેબ આંબેડકરે જે લોકશાહી આપી છે એ ભારતની લોકશાહી મજબૂત છે. લોકશાહીની મર્યાદામાં રહી અને કલમનો અવાજ બની આપણા અવાજ જે કલમનો અવાજ બનાવી અને અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છે તમામનો અલગ અલગ મત સામે આવી રહ્યો છે અને અલગ અલગ મત સામે આવતા જ એક સવાલ થાય અને તે સવાલ શું છે જોઈ લઈશું મહાચર્ચાનો બીજો સવાલ અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા કરીએ. મહાચર્ચાનો બીજો સવાલ એ જ છે કે શું પાટીદાર સમાજમાં જ હવે રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે અલગ અલગ મત સામે આવી રહ્યા છે, મતભેદો સામે આવી રહ્યા છે, ખટરાગો પણ સામે આવી રહ્યા છે, પોતાના જ સાથીદારોની સામે ફરિયાદો કરવા માટે અરજી થઈ રહી છે. તો શું વરુણભાઈ આપ માનો છો કે પાટીદાર સમાજમાં જ હવે રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે? ખાલી ગુજરાતનો પાટીદાર સમાજની દુનિયાનો કોઈ પણ સમાજ હોય તો એમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે વધતા ઓછા પ્રમાણમાં રાજનીતિ અને મતભેદો હોય જ અને સ્વીકારવા જેવી જ બાબત છે. આજે અમે ચારેય બેઠા છીએ, કદાચ ચારેયના મતભેદો અને વિચારસરણી અલગ અલગ હશે, અમને ચારેયને એકબીજા પ્રત્યે કમ્પ્લેન હશે, પણ તમે ચારેયને પ્રશ્ન પૂછશો કે શું તમારે પાટીદાર સમાજને અનામત અપાવી છે અને પાટીદાર સમાજની અનામતની લડાઈ તમે લડવા માંગો છો, પાટીદાર સમાજની ન્યાયની લડાઈ લડવા માંગો છો, તો ત્રણેય મિત્રો વતી હું ગેરંટી આપું છું કે તે ત્રણેય એમ કહેશે કે પાટીદાર સમાજને અનામત આપવી છે અને એના માટે અમે લડવા તૈયાર છીએ. જે બીજી વાત રહી હથિયારની, એમાં ચિરાગભાઈએ જે કીધું હું ધ્યાન દોરવા એ માંગુ છું કે મેં દુનિયાના ઇતિહાસની વાત કરી. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ખેડૂતોએ હથિયાર ઉપાડ્યા છે. હું કોઈને એવું નથી કહેતો કે હથિયાર ઉપાડવા જોઈએ, હથિયાર ઉપાડવા જોઈએ, સૈનિકો હથિયાર ઉપાડે છે અને અહીંયા તમારી જોડે લાયસન્સની અને બધી પ્રોસિજર છે. ગવર્મેન્ટના નીતિ નિયમ પ્રમાણે તમારે હથિયાર ઉપાડવા હોય તો ગવર્મેન્ટના નીતિ નિયમ ફોલો કરી અને તમે તમારી સુરક્ષા માટે હથિયાર લોકશાહીની રીતે રાખી શકો. હું બિન લોકશાહી રીતે ક્યાંય પણ હથિયાર ઉપાડવાનું સમર્થન નથી કરતો. બ્રિજેશ પટેલ જોડે લાયસન્સ છે, વિજય પટેલ ઉર્ફે મુકી જોડે લાયસન્સ છે, જયેન્દ્ર પટેલ ઉર્ફે ભુરા જોડે લાયસન્સ છે. એ પોલીસનો વિષય છે, આપણો વિષય નથી. નિખિલભાઈ આપ માનો છો કે પાટીદાર સમાજમાં અનામતને લઈ અને અન્ય બાબતોને લઈને રાજનીતિ આવી ગઈ છે અને શું રાજનીતિમાં પણ હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ લિપ્ત થઈ છે આપ માનશો? હું વાત કરું
તો પહેલેથી પાટીદારો અલગ અલગ પાર્ટીઓ સાથે સંકળાયેલા હોય છે. કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે હોય પાટીદાર અનામત આંદોલન સમિતિની ખાસ વાત કરું છું, પાટીદાર સમાજ નહીં. હું જ્યારે પાસમાંથી રિઝાઇન કર્યું, પાસમાંથી રાજીનામું આપ્યું, ત્યારે મેન કારણ એ જ હતું કે જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ એક રાજકીય દિશા તરફ જતી હોય એવું લાગે છે, કોઈનો હાથો બનતી હોય એવું લાગે છે, એટલા માટે જ મેં રાજીનામું આપ્યું હતું અને રિઝાઇન કર્યું હતું. એનું મુખ્ય કારણ આ પાસમાંથી રાજીનામું આપવાનું, એક પાસ કોઈના હાથો બનતી હોય યા તો પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈ રાજકીય પાર્ટી પ્રેરિત ચાલતી હોય તો રાજકીય પાર્ટીને સમર્થન કરતી હોય, એટલા માટે જ મેં રાજીનામું આપ્યું હતું. મને એવું ચોક્કસપણે લાગે છે અને હાલની તકે પણ મારું માનવું છે કે હકીકત આજે હાર્દિક પટેલ અને પાસ ટીમ ફક્ત ને ફક્ત એક રાજકીય દિશા તરફ વળતી હોય એવું. જી વરુણભાઈ શું કહેશો? રાજકીય દિશા તરફ વળતી હોય એવું લાગે નહીં, રાજકીય દિશા તરફ વળવાનું જ છે. ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરી જ રાખવાનો છે. એમાં તમે ભારતીય જનતા પાર્ટીને વોટ બેંકની તાકાતથી એનો અહીંયા સૂર્યાસ્ત કરી જ નાખવાનો છે. વરુણભાઈ 2015 કરતા આખો એજન્ડા પાસનો બદલાઈ ગયો છે એમ કહેશો તમે? 2015 માં એજન્ડા નહોતો. આ લડાઈ 2012 થી ચાલુ છે. ચિરાગભાઈ એના સાક્ષી છે. 2015 માં તો લોકોને ખબર પડી. તો પછી શા માટે એવું કહેવામાં આવે છે? આજે 2017 થઈ. તો ભાઈ શા માટે એવું કહેવામાં આવે છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિનું એક પણ વ્યક્તિ રાજકારણમાં નહીં હોય? રાજકીય સંસ્થા છે એવો શા માટે? હું તમને એ જ કહું છું કે બિન રાજકીય સંસ્થા છે જ, હું સ્વીકારું છું, પણ બિન રાજકીય સંસ્થા એવી રીતે નથી કે ભાજપ લોકોને ગુમરાહ કરી અને પોતાની પાર્ટીમાં વોટ લઈ જાય અને અમે જોતા રહીશું. એવા બિન વરુણભાઈ ઘરેથી ગાડીમાં બેસો અને કોર્ટ અથવા તો પોલીસ સ્ટેશન રિક્ષામાંથી ઉતરો, તે રાજકારણ નથી તો શું છે? એ રાજકારણ નથી, એ અમારું સેફટી પર્પઝ છે. અમને એવું હતું કે અમે પોલીસ ગાડી જમા થઈ જાય હાજર થવા જતા હતા. અમને એવો શંકા હતી કે પોલીસ અમને રસ્તામાંથી ના ઉપાડી લે અને એવું સાબિત ના કરે કે અમે ધરપકડ કરી. અમારે એ બતાવતું કે પોલીસે ધરપકડ નથી કરી, અમે સામેથી હાજર થવા ગયા હતા, એટલે અમે રિક્ષામાં ગયા હતા. અને રિક્ષામાં જેવું ગાડીમાં જેવું એ અમારી સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે નક્કી કર્યું. મતલબ રાજકારણ છે. જી જી ચિરાગભાઈ, જે સમાજને 25 તારીખથી દેખાડતા આયા છે. જી ચિરાગભાઈ, આંદોલન ઉપર ઘણી વખત જેમ નિખિલભાઈ કહ્યું કે કોઈ ચોક્કસ પાર્ટીનો હાથો બની અને આંદોલન કોઈ દિશામાં જઈ રહ્યું છે, એવા ઘણા બધા આક્ષેપ થઈ રહ્યા છે. અને હું એ સ્વીકારું છું કે જે સત્તા સામે, જે પાર્ટી સત્તામાં હોય અને જ્યારે એને પાટીદાર સમાજ ઉપર દમન કર્યો હોય, ત્યારે જે વિરોધ પક્ષ હોય એ સ્વાભાવિકપણે એક કોઈ પણ આંદોલન હોય, કોઈ પણ પ્રજાનો જે અવાજ હોય એને સમર્થન કરે, એ ચોક્કસ વાત છે. પરંતુ હું ચોક્કસપણે એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની ભાજપા સરકાર હોય કે એની વિરોધ પક્ષમાં કોંગ્રેસ સરકાર હોય, ક્યારેય પાટીદારો માટે ક્યાંય વિચાર્યું નથી. 1985માં કોંગ્રેસે પણ પાટીદારો પર દમન કર્યું હતું. 2015માં પાટીદારો પર ફરીથી ભારતીય જનતા પાર્ટીએ દમન કર્યું છે. એટલા માટે આ રાજનીતિ સમજવી પડશે, રાજનીતિ કરવી પડશે, પણ કેવી રાજનીતિ? કોઈને આથા બનીને નહીં, સમાજને ન્યાય અપાવવા માટે રાજનીતિ કરવી પડશે. અને હું ચોક્કસપણે કહું છું કે પાટીદાર સમાજે આગામી સમયમાં રાજનીતિ કરવી પડશે. પરંતુ જે પાર્ટી પાટીદાર સમાજને અનામત આપવાની વાત કરે એના ફેવરમાં રાજનીતિ કરવી પડશે. આગામી સમયમાં કોઈના હાથા બનીને રાજનીતિ નહીં કરવાની. અને જે ખેડૂતો 70 વર્ષથી આ ગુજરાતના અને ભારતના ખેડૂતોએ સમર્પણ કર્યું છે, કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્પણ કરીને મત આપ્યા છે. આગામી સમયમાં ખેડૂતો હોય, યુવાનો હોય કે મહિલાઓ હોય, એને પોતાનો ચોક્કસ એજન્ડા લઈને બહાર નીકળવું પડશે કે અમારી જે ઉપજ પેદા કરીએ છીએ એના ભાવ કોણ આપશે, એને મત આપીશું. યુવાનોએ રોજગારી કોણ આપશે, એને અમારા મત આપીશું. મહિલાઓએ પોતાની સુરક્ષા કોણ કરશે, એ પાર્ટીને મત આપીશું. તો ચોક્કસ હું એ દિશામાં હું સમર્થન કરું છું કે પાટીદારોએ રાજનીતિ કરવી પડશે. અને જે દુશ્મન છે અમારો, જે સરકારમાં બેઠેલી સરકાર છે, એ સરકાર જે ભાષામાં સમજે એ ભાષામાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ. એજન્ડા, ભાષા અને જવાબ ચિરાગભાઈ 2015 કરતા ઘણા બદલાઈ ગયા છે, તે આપે પણ સ્વીકારવું પડશે. હાર્દિકભાઈ આપ શું કહેશો? હું એ જ કહું છું અત્યારે હાર્દિકભાઈ ચિરાગભાઈ સમય ઓછો છે, હાર્દિકભાઈનો પણ જવાબ મને આપો. હંમેશા તમારો દુશ્મન અથવા તમારો હરીફ જો લોકશાહીની ભાષા ન સમજે તો લોકશાહી ભાષાથી બહાર નીકળવું પડે. જો એ લોકશાહીની ભાષા સમજે અને રાજનીતિની ભાષા સમજતા હોય તો રાજનીતિ કરવી જ પડે. તો પછી રાજનીતિમાં નહીં આવીએ, રાજકારણ નહીં કરીએ, તે નિવેદનો શા માટે ખુલ્લેઆમ કેમ હાર્દિક પટેલ ખુદ કરે છે? હાર્દિક અને લાલજીભાઈ અમારા બંને પાટીદાર સમાજના બંને આગેવાનોએ ખુલ્લા સ્ટેજ ઉપરથી કાયમ માટે કહ્યું છે કે અમે રાજનીતિ નહીં કરીએ. અને આજે લાલજીભાઈ અને હાર્દિક
બંને એ સ્ટેટમેન્ટ ને વળગેલા છે, એ રાજનીતિ નહીં કરે. હાર્દિક રાજનીતિમાં પટેલ તો નહીં લડે. મતલબ હાર્દિક અને મતલબ હાર્દિક અને લાલજીભાઈ નહીં કરે પણ દિનેશ બાંભણિયા કરશે, વરુણ પટેલ કરશે, એનો વાંધો નથી. મેં તો એક મને પાર્ટીની વાંધો જાહેરાત છે. પણ કરી છે જી. કે આગામી 15-20 જી, નિખિલભાઈ, જી, દિવસમાં હું એક નિખિલભાઈ. પાર્ટીની જાહેરાત કરવાનો છું જી, અને પાટીદાર નિખિલભાઈને જવાબ સમાજના મેળવીએ. હિત માટે નિખિલભાઈને આ જવાબ રાજનીતિ કરવી મેળવીએ. પડશે. જી, મારો ચિરાગ, જવાબ. નિખિલભાઈ. હું વરુણભાઈને પૂછવા માંગીશ, આજ દિવસ સુધીમાં હાર્દિક પટેલ એમને લાઈવમાં કહેતો આવ્યો છે અને ડિબેટમાં પણ કહેતો આવ્યો છે કે હું કે મારા કોઈ પણ કન્વીનર રાજકીય પાર્ટીમાં જોડાશું નહીં અને કોઈ પણ ચૂંટણી લડશું નહીં. તો ભૂતકાળના હાર્દિક પટેલના જે લાઈવ છે એમાં આપ જોઈ શકો છો, જે કોઈ લાઈવ કરે છે એમની અંદર જોઈ શકો છો, ઘણા બધા કન્વીનરે કીધું છે મને ટિકિટ કોંગ્રેસ પાર્ટી ની આપે, બીજી પાર્ટી નો આપે તો હું અપક્ષમાં પણ મતલબ લડવા નિવેદનો બદલાયા તૈયાર છે, છું. નિવેદનો તો પહેલા બદલાયા છે, કોંગ્રેસ- મુદ્દો બદલાયો પહેલા છે, પાંચ એજન્ડા સમિતિ બદલાઈ નક્કી ગયા કરે છે. કે જી, જી, રાજકારણમાં જી, આવશે કે સમય નહીં. સમય ઓછો છે, સમય ઓછો છે, ચર્ચા સમાપ્ત કરશું. ચૌદ પરિવારનું છું. મહાનુભાવો જો સાથે તમારે ચર્ચા રાજનીતિ કરવા કરવી ખૂબ ખૂબ આભાર. તો પાટીદાર મહાચર્ચા અનામત અહીંયા જ આંદોલન સમાપ્ત કરીશું, પણ તેમ લાગે છે કે પાટીદાર પાટીદાર અનામત અનામત આંદોલન આંદોલન સમિતિનો એજન્ડા બદલાયો છે, પણ જે આજે વિડીયો સામે આવ્યો તે બાબતે ભવિષ્યમાં શું તથ્ય સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.